સુરતના ગોંડલમાં નર્મદાનું પાણી ખેતરોમાં ઘૂસી ગયું। ગોંડલના બાંદ્રા ગામમાં નર્મદા પાઇપલાઇનમાં વાલ વધારે ખોલવાના કારણે પાણી ખેતરોમાં ઘૂસી ગયું। ખેતરોમાં પાણી ભરાવાથી ઊભા પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ નુકસાનનો સર્વે કરી અને વળતરની માંગ કરી છે। આ તસવીરો જુઓ। વાલ વધારે ખોલવામાં આવ્યો અને પાણી એટલું બધું વહી ગયું કે આસપાસના ખેતરોને નુકસાન પહોંચાડી ગયું। પરંતુ હવે ખેડૂતોના નુકસાનનું શું? ખેડૂતો કહી રહ્યા છે કે નુકસાનીનો સર્વે થાય અને જે વળતર છે એ તેમને તત્કાલ આપવામાં આવે। ઉપરથી પાણી આવીને તલાવડો તોડી અને અટાણે બંધ પારા તોડીને ખેતરમાં આવેલું પાણી છે। નુકસાની ચોમાસામાં ન થાય એટલું પાણી ઠેકીને અત્યારે ખેતરમાં આવી ગયેલું છે કે નુકસાનીમાં આવી રીતે કોઈ દી વરસાદથી કે ચોમાસાથી બન્યું નથી। અહીંથી પાણી છોડેલું હતું, 25 ફૂટ જેટલું ઊંચાઈએ પાણી ઉઠતું હતું અને આ પાછળ જોઈ લ્યો એ બધું પાણી છે। મારે 5 વીઘા જમીન છે, 40-50 હજારની નુકસાની છે, બંધ પારા ધોવાઈ ગયેલા છે।